જનમંચ સત્યનો અવાજ ઉત્તરોત્તર દર્શક મિત્રોનો સાથ સહકાર અને સ્નેહ મળતા દમણની નંબર 1 ન્યૂઝ ચેનલે ફક્ત 11 મહિનામાં 14 લાખ વ્યૂઝ પાર કરી લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કર્તવ્ય નિભાવવાનો આનંદ વ્યક્ત કરે છે. આભાર. અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો. જનમંચ ન્યૂઝ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરવ ભટ્ટ, મોબાઈલ નંબર 9228105414. ઓફિસનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેઇન રોડ, PWD પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ. જનમંચ ન્યૂઝને 1 વર્ષ પૂરું થવા બદલ હું હિરેન જોશી મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જનમંચ ન્યૂઝ અમે લગભગ રોજ જ જોઈએ છે. ખૂબ સારા અને નિષ્પક્ષ સમાચાર જનમંચ ન્યૂઝ દ્વારા આવે છે. અમે એમના તંત્રી અને એમની પૂરી ટીમ, નીરવભાઈની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે આ જ રીતે સાચા અને નિષ્પક્ષ ન્યૂઝ અમને હર હંમેશ જનમંચ ન્યૂઝ દ્વારા પીરસાતા રહે એ બદલ હું તમને આ 1 વર્ષ થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. જનમંચ જે દમણમાં યુટ્યુબ મારફતે દમણના લોકલ ન્યૂઝ લોકો સુધી પહોંચાડે છે, એમનો 1 વર્ષના સ્થાપનાનું પૂરું થયું એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આજના સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી દમણની એક વાત લોકો સુધી પહોંચે છે અને તે બદલ એ લોકો ઘણું પ્રયત્ન અને સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે દમણમાં. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. જય દમણદેવ, જય હિન્દ. આજે જનમંચને લગભગ 12 મહિના પૂરા થવા આવ્યા છે, તો એમને જનમંચ શ્રી આપણે નીરભાઈ ભટ્ટ અને એમના પૂરા સ્ટાફને બહુ બહુ શુભેચ્છા પાઠવું છું. અને મેન મોટામાં મોટી વાત એ છે કે આજે 12 મહિનામાં લગભગ 14 લાખથી વધારે વ્યૂ પાર કરી ચૂક્યા છે. એટલે લોકોમાં કેટલી એમની લોકપ્રિયતા છે એ સામે દેખાય છે. અને બીજી વાત કે મારું માનવું એમ છે કે જનમંચ એટલું નિડરતાથી બધી લોકોની સમસ્યા રાખે છે પોતાના ચેનલ ઉપર અને આપણે સરકારને બધું આપણી તરફથી જણાવે છે અને સરકાર જેટલું પણ યોગ્ય પગલાં લાગે એટલા ભરે છે. એના માટે જનમંચને હું બહુ બહુ શુભકામના આપું છું. અને નીરવભાઈની નિડરતાથી જે આપણે ચેનલ ચલાવે છે તે બહુ જ ફાઇન. અને પ્રશાસક આપણા પ્રફુલભાઈ પટેલ એમના જે કામો છે, જે જનતાના હિતમાં બધા કામો કરે છે, એના માટે નીરવભાઈ બહુ સારી રીતે પ્રજાને સમજાવે છે પોતાની ચેનલના જરીએ અને બહુ સારું કામ છે એમનું. એટલે બહુ બહુ શુભ ઈચ્છા પાઠવું છું, બહુ બહુ બધાઈ. અને આગળ તમે એવી રીતે ફલતા ફૂલતા રહો. જય હિન્દ, જય દમણ. જનમંચે આજે 1 વર્ષ પૂર્ણ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે જનમંચ અનેક વર્ષ પૂર્ણ કરે એ માટેની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જનમંચ દમણની સરકતી સમસ્યા અને સમસ્યાનું નિરાકરણ આપણને દર્શાવે છે. ખૂબ ખૂબ અભિનંદન. દમણના તમામ મેજર ડિસ્ટ્રિક્ટ રોડ, MDR રોડ ને પાયાથી ખોદીને નવું બાંધકામ અને નવનીકરણ કરવાની જરૂરત ઊભી થઈ છે. રસ્તાના બાંધકામના સમયે નવી ટેકનોલોજી અનુસાર કાચા માલના પડ પાથરવા બાદ તેના ઉપર જીઓગ્રીડ નામની જાળી જો પાથરવામાં આવે તો રસ્તાના બાંધકામમાં નાખવામાં આવેલા કાચા માલ અને કોન્ક્રીટને માર્ગ પરથી હલવા દેતું નથી, જેના કારણે રસ્તાની મજબૂતાઈ વધે છે અને જે તે રસ્તો વગર ખાડા ખબડે વર્ષો સુધી ટકી રહે છે. હાલમાં તમે જે જોઈ રહ્યા છો એ માર્ગ વલસાડ જિલ્લાનો ગુંડલાવ માર્ગ છે, જે વલસાડ શહેર તરફ જતો માર્ગ પર આ નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિથી જીઓગ્રીડ નામની જાળીનું એક લેયર રસ્તાના બાંધકામમાં ઉપયોગી એવા ડામર, મેટલ અને કપચીની વચ્ચે પાથરવામાં આવે છે. જીઓગ્રીડના લીધે રસ્તા પર પાથરેલા મેટલ, કપચીનો માલ હલતો નથી અને તેને ટકાવી રાખે છે અને ત્યારબાદ તેની ઉપર ડામરનો એક લેયર પડ પાથરવામાં આવે છે, જેથી રસ્તાને મજબૂતાઈ મળે અને રસ્તો વર્ષો સુધી ટકી રહે છે. દમણમાં હજુ સુધી આ નવી ટેકનોલોજી
અને નવી પદ્ધતિનો ઉપયોગ થયો નથી. તેથી દમણના તમામ મુખ્ય MDR મેજર ડિસ્ટ્રિક્ટ રોડ પર જે મોટમોટા ખાડાઓ અને ઠેર ઠેર ઉખડેલા જણાય આવે છે, જેનાથી દમણની પ્રજા ત્રસ્ત છે, તો તેના પર આ નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે એવી લોક લાગણી ઉઠી રહી છે. હવે જ્યારે ચોમાસા બાદ નવા રસ્તાઓનું બાંધકામ અને નવીનીકરણ દમણમાં કરવામાં આવશે, ત્યારે પ્રશાસને આ નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિનો ઉપયોગ કરવો રહ્યો અને જીઓગ્રીડ નામની જાળી પાથરવામાં આવે એવું સૂચન પણ દમણના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. ડાબેલ ચેકપોસ્ટથી લઈને કલેરિયા સર્કલ અને કલેરિયા સર્કલથી રીંગણવાડા સર્કલ અને રીંગણવાડા સર્કલથી વરકુંડ કોસ્ટલ રોડ સુધી જ્યાં ભારેથી અતિ ભારે વાહનોની અવર જવર કાયમી રહેતી હોય છે, તેવા અતિ વ્યસ્ત માર્ગ ઉપર આ નવી ટેકનોલોજી જીઓગ્રીડ નામની જાળી રસ્તાના બાંધકામ સમયે પાથરવામાં આવે એવી લોક લાગણી ઉઠી રહી છે. ડાબેલ, સોમનાથ, રીંગણવાડા, કચ્છીગામ, ભેસલોર, ધુનેઠા આ તમામ ઔદ્યોગિક વસાહતો હોવાથી મોટા અને જળ વાહનોની અવર જવર કાયમ રહેતી હોય છે અને આ અતિવ્યસ્ત માર્ગની કેપેસિટી ક્ષમતા પણ વધારવામાં આવે એવી પણ લોક લાગણી ઉઠી રહી છે. હાલમાં જે MDR રોડની કેપેસિટી છે, તે રોડની પણ કેપેસિટી વધારવાની ખાસી જરૂરત ઉભી થઈ છે. કારણ કે હાલમાં જોવામાં આવે છે કે રસ્તાની ક્ષમતા અને કેપેસિટી ઓછી હોવાથી અને રસ્તાના બાંધકામની ગુણવત્તા હલકી અને સસ્તી ક્વોલિટીની હોવાથી રસ્તાઓ પર ઠેર ઠેર મોટમોટા ખાડાઓ પડી જાય છે અને રસ્તા પરથી મેટલ ઉખડી જાય છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. આ તમામ સમસ્યાઓનું નિરાકરણ માટે પ્રશાસને ધ્યાન આપવાની જરૂર છે અને રસ્તાના બાંધકામમાં વપરાતા જે નાણાં છે એ પ્રજાના નાણાં છે અને પ્રજાના નાણાંનો દુરુપયોગ થવો જોઈએ નહીં, જેની તકેદારી અને સાવચેતી પ્રશાસને રાખવી રહી. આ સિવાય કોન્ટ્રાક્ટર પાસેથી રસ્તાની ગુણવત્તા સુધારી તેની કેપેસિટી અને ક્ષમતા વધારવી જોઈએ અને નિયત સમય સુધી તેની દેખરેખ રાખવાની જવાબદારી પણ પ્રશાસને કોન્ટ્રાક્ટર પાસેથી લેવી જોઈએ. આ તમામ પગલા પ્રશાસને ભરવા જોઈએ. તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે. એક પછી એક તહેવારો આવતા રહેશે અને ચોમાસા બાદ રસ્તાનું નવીનીકરણ અને બાંધકામ પ્રશાસન દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રશાસન જે તે કોન્ટ્રાક્ટરને રસ્તાનું નવું બાંધકામ અને નવીનીકરણ કરવાનું કાર્ય આપે તો તેને આ નવી ટેકનોલોજી જીઓગ્રીડ નામની જાળ રસ્તાની વચ્ચે પાથરવા માટે જણાવે એવી પણ લોક લાગણી અને જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવે છે. આ સાથે રોડ રિપેર એજન્સીની પણ નિયુક્તિ થવી જોઈએ, જેથી કરીને રસ્તાની દેખરેખ અને તેની મેન્ટેનન્સની જવાબદારી પણ રોડ રિપેર એજન્સી પાસે રહે. આ ઉપરાંત મુખ્ય વાત, રસ્તાના બાંધકામ પહેલા તેની આજુબાજુ ગટર, ફૂટપાથ અને જમીનની અંદર કેબલની પાથરણી તમામ કામો પહેલાથી જ થઈ જવા જોઈએ. ત્યારબાદ જ રસ્તાનું બાંધકામ કરવું જોઈએ. નહીતર રસ્તાના બાંધકામ બાદ જો ફરી આ રસ્તાને ખોદવામાં આવે તો તે રસ્તાની ગુણવત્તા ઘટી જાય છે અને તેની લાઈફ ઓછી થઈ જાય છે, જેના કારણે પણ સમસ્યા સામે આવે છે. તેથી પ્રશાસને આ તમામ બાબતેની તકેદારી, ચકાસણી અને સાવચેતી રાખ્યા બાદ જ જે તે કોન્ટ્રાક્ટરને કામ આપે એવી માંગ ઉઠી રહી છે. रुक, मुझे आने दे, फिर शुरू करते हैं. एक बार से कुछ नहीं होता. होने को ना एक ही बार काफी है. सुरक्षा का ख्याल रखना आदत है मेरी. गिरा गिरा गिरा. अच्छी आदत है. चल चल जल्दी कर, 5 मिनट का तो काम है यार. एक बार हेलमेट नहीं पहना तो क्या आफत आ जाएगी? अगर आ गई तो आदत है यार. आदत आदत. देखा, बोला था ना. अच्छी आदत है. अरे देखना कितना मजेदार वीडियो है. अबे रहने दे, ऐसा मजा ना सजा भी बन सकता है. संभल कर चलने की आदत ही भली. तू और तेरी आदत. यार बोला था ना संभल कर चलना. अच्छी आदत है. कॉन्डम देना प्लीज. शुक्रिया. मैं और कहीं भले रिस्क ले लेता हूँ, पर अपनी जान के साथ कभी नहीं, क्योंकि एक बार भी चूके तो HIV, एड्स, यौन संक्रमण या अनचाहा गर्भ कुछ भी हो सकता है. इसलिए कॉन्डोम हर बार एक अच्छी आदत.
સંઘ પ્રદેશ દમણ દીવ પ્રશાસનના આરોગ્ય વિભાગના અંતર્ગત આવતા રાષ્ટ્રીય વેક્ટરજનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ લોકોને અપીલ કરે છે કે ડેન્ગ્યુ અને મલેરિયા રોગનો ફેલાવો અટકાવવા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી, પાણીનો જમાવડો કરવો નહીં, કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાનીની ટ્રે, સિમેન્ટની ખુલ્લી ટાંકીઓ, કોઠી, પીપ, માટલું વગેરેને દર 3 દિવસે ખાલી કરી તદ્દન સૂકું કરી નવું પાણી ભરવું. બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરો. સાંભળો છો,